જ્યારે જ્યારે હું થોડોક શાંત બેસું છું અને વિચારું છું, ત્યારે મને દેખાય છે કે રામાયણ કે મહાભારત એ કોઈ દૂરની ઘટના હોવા છતાં દૂરની ઘટના નથી, આજે છે. અને આજુબાજુથી વીણી કાઢું છું. આજે પણ જ્યારે 2, 5, 7, 10 ગમે તેવા ગુંડા માણસો ભેગા થઈને કોઈ નાનકડી દીકરીને ઘરમાંથી, કોલેજમાંથી, હોસ્પિટલમાંથી, સ્કૂલમાંથી ઉઠાઈ જાય છે, ત્યારે મને સીતા હરણ જ દેખાય છે. રામાયણ મારી આજુબાજુ જ ભજવાય છે રોજ. એક કથાને આપણે વર્ષોથી ચલાવીએ છીએ, પણ આને રોજ ચલાવીએ છીએ. અને આપણે એટલા ખરાબ થઈ ગયા છે કે આપણે રાવણને ટાંકીએ છીએ. રાવણ બહુ મહાન હતો. એના જેટલું જ્ઞાની તો દેવતાઓ નહોતા, એના જેટલી આવડત કોઈનામાં નહોતી. એટલો મહાન માણસ હતો. અને આપણે એને માત્ર એટલા માટે મારી કાઢ્યો કે એ માતા સીતાને ઉપાડી ગયો. આપણને એ નથી ખબર, આપણે તો એનું માથું દશેરાના દાડે કાપીએ છીએ. આપણે એટલા પાગલ છીએ. જ્યારે રામાયણનો સાચો અર્થ એક માણસે સમજાવ્યો, ત્યારે મારા મગજમાં આવ્યું કે રાવણ પાસે તો વિશ્વની સૌથી સુંદર પત્ની હતી મંદોદરી, અને એવી તો ઢગલાબંધ રાણીઓ હતી કે જેની સામે સીતાનું કોઈ સૌંદર્ય હતું જ નહીં. તો એને શા માટે ઉઠાવવી જોઈએ? પણ એને સમજાવ્યું કે સીતા એટલે ભક્તિ. એવું મને સમજાવ્યું અને મારા મગજમાં બેસી ગયું. અને જે દુષ્ટ માણસો હતા, જે સતત ઊંઘ્યા કરતા હતા, લડ્યા કરતા હતા, દારૂ પીતા હતા, એને રાક્ષસ કહેતા હતા. ભલે શક્તિશાળી હતા, પણ એ લોકોની જિંદગીમાં સજ્જનતા નહોતી, પવિત્રતા નહોતી. એમની જિંદગીમાં ઈશ્વર તરફનો અભિગમ નહોતો, એ સિવાયનું બધું હતું. એટલે રાવણ ભક્તિ, સીતા લઈ ગયો એટલે ભક્તિ ઉપાડી ગયો. રાક્ષસો ભક્તિના માર્ગે ચાલે. નહીતર જે માણસ આટલે દૂર આવીને સીતાને ઉઠાઈ જાય, શું કેમ જંગલમાં પોતાને ત્યાં રાખે, આંબા નીચે, ઝાડ નીચે? એને મહેલમાં લઈ જાય, બળાત્કાર કરે. નહીં, એને એવું ના કર્યું. મતલબ સાફ હતો. એ સીતાને અડ્યો નથી, એને કોઈ જબરદસ્તી કરી નથી. એ ભક્તિ લઈ ગયો કે કદાચ મારી પ્રજા જે હવે આ ધંધે ચડી ગઈ છે એ સુધરે. અને આપણે મંડી પડ્યા દર વર્ષે રાવણને મારી કાઢવા માટે. આપણા મૂલ્યાંકનો, આપણું દ્રશ્ય, આપણી સમજણ, આપણે કેટલી બધી નબળી રાખી છે. આ રામાયણનું આ આટલું અદ્ભુત સત્ય આપણે નથી સમજવું. આપણે એ નથી સમજવું રામાયણમાંથી કે કાલે સવારે હું રાજા બનવાનું છું અને પિતા કહે છે જંગલમાં જા, અને હું જતો રહું છું. આવા દીકરાઓ હતા, એ નથી સમજવું. મા બાપના કહેવાથી વાંક વગર 14 વર્ષ જંગલમાં જતા રહેવા દીકરા હતા, એવું નથી સમજવું. અને એટલે આપણું પતન થયું કે આપણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મુકતા થયા, મા બાપની હાલત કફોડી કરતા થઈ ગયા. મહાભારત એવો જ જીવે છે. આજે લુચ્ચાઈ કરતા માણસો મને શકુની જ લાગે છે. આજે લોકોના હક પચાઈ પાડતા માણસો મને દુર્યોધન દુઃશાસન જ લાગે છે. આજે પણ વારંવાર જુગાર રમતા માણસોમાં મને યુધિષ્ઠિર દેખાય છે, ભલે ધર્મરાજ હોય. અને જ્યારે જે થાય છે એ ખોટું થાય છે તો એને પ્રેમ ના કરાય, એને વાલ ના કરાય, અને કર્યા કરીએ તો એ અંધાપો કહેવાય, બ્લાઇન્ડનેસ. એ આંખો ના હોય છતાંય તમારો અંધાપો છે,
અને એ ધૃતરાષ્ટ્ર છે. આજે પણ મને દેખાય છે કેટલા બધા લોકો સત્તા પાછળ આંધળા છે, સંપત્તિ પાછળ આંધળા છે, સમૃદ્ધિ પાછળ આંધળા છે, સ્ત્રી પાછળ આંધળા છે. આ અંધાપો છે, આ બધા ધૃતરાષ્ટ્ર છે. જે જોવાનું છે નથી જોતા, ને નથી જોવાનું છે એ જોયા કરે છે. આને જ આંધળા કહી શકાય. અને માટે સમાજ અંધાપો અંધકારમાં જીવી રહ્યો છે. એ રામાયણ હોય કે મહાભારત હોય, એને અજવાળું જોઈતું નથી, એને પ્રકાશ નથી જોઈતો, એને ખોટી જ વસ્તુઓ સ્વીકારવી છે. અને માટે સમાજમાં અંધાપો ચાલે છે અને શાસન ધૃતરાષ્ટ્રનું જ ચાલે છે.